Good morning, students. I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશમાં આજે આપણે ચેપ્ટર 4 ધ એશિસ ધેટ મેડ ટ્રીઝ બ્લૂમ. એશ એટલે રાખ અને ધેટ મેડ એટલે બનાવવું, ટ્રીઝ બ્લૂમ રાખથી વૃક્ષ ઉપર ફળ ફૂલ ખીલે છે એવું આ પાઠનું ટાઇટલ છે, શીર્ષક છે, જેનો આપણે પાર્ટ 1 એટલે કે સેશન 1 નો આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તે પહેલા આપણે થોડુંક રીકેપ કરી લઈએ. ચેપ્ટર 3 કયું હતું? યસ, ગોપાલ એન્ડ હિલ્સા ફિશ, જે કોમિક પિક્ચર સ્ટોરી હતી. કોમિકલ સ્ટોરી એટલે શું? જે પિક્ચર દ્વારા, ચિત્ર દ્વારા વર્ણન કરવામાં આવેલી હોય એને કોમિકલ સ્ટોરી એટલે કે હાસ્યમય સ્ટોરી, હાસ્યાસ્પદ સ્ટોરી, વાર્તા કહેવામાં આવે છે. ગોપાલ અને હિલ્સા ફિશની આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 3 માં કે ત્યારે સીઝન હતી, હિલ્સા ફિશની સીઝન હતી. કોઈ હિલ્સા ફિશ સિવાય કોઈ વાતો નહોતું કરતું અને હિલ્સા ફિશના ભાવ છે એ બહુ જ ડાઉન થઈ ગયા હતા, ઘટી ગયા હતા. ફિશ મંગર્સ એટલે કે હિલ્સા ફિશ વેચનાર છે એ ગ્રાહકોને કહેતા હતા કે તમે ધારશો નહીં ને એટલા ભાવ થઈ ગયા છે હિલ્સા ફિશના. આખા રાજ દરબારમાં, રાજાના મહેલમાં પણ હિલ્સા ફિશ વિશે જ વાતો થતી હતી. ત્યારે ગોપાલ પણ હિલ્સા ફિશ વિશે જ વાતો કરતો હતો. રાજા છે એ અકળાઈ જાય છે અને દરબારીઓને ખીજાઈ જાય છે કે તમને હિલ્સા ફિશ સિવાય કંઈ દેખાતું નથી, તમે માછલી વેચનાર છો કે દરબારીઓ, કોર્ટિયર્સ છો. તો રાજા છે એ પછી ગોપાલ તરફ એક ચેલેન્જનો ઘા કરે છે એટલે કે પડકાર ફેંકે છે કે તારે બજારમાંથી હિલ્સા ફિશ ખરીદી અને રાજમહેલ લગી લઈ આવવાની છે અને રસ્તામાં તો કોઈ તને હિલ્સા ફિશ વિશે એક પણ સવાલ પૂછવો જોઈએ નહીં. ગોપાલ આ ચેલેન્જ સ્વીકારી લે છે અને હિલ્સા ફિશ ખરીદવા માટે થોડા દિવસો પછી તૈયાર થાય છે. કઈ રીતે તૈયાર થાય છે? તો કે હાફ શેવ, અડધી દાઢી કરે છે, ફાટેલા તૂટેલા મેલા એવા કપડાં પહેરે છે. એની વાઈફ એને પૂછે છે કે આ શું રૂપ ધારણ તમે કર્યું છે? તો કે હું હિલ્સા ફિશ ખરીદવા જઈ રહ્યો છું. ત્યારબાદ તે મોટી હિલ્સા ફિશ ખરીદી અને રાજમહેલમાં આવે છે. રસ્તામાં જે પણ મળે છે લોકો એ હિલ્સા ફિશ સિવાય ગોપાલનો જે ચહેરો છે, ગોપાલનું જે ડ્રેસઅપ છે એના વિશે જ વાતો કરે છે. કોઈ હિલ્સા ફિશ વિશે વાત કરતું નથી. આ રીતે ગોપાલ છે એ રાજમહેલમાં પહોંચી જાય છે અને રાજા સમક્ષ હિલ્સા ફિશ રજૂ કરે છે. ત્યારે તે રાજાને યાદ અપાવે છે પોતાની જે રાજાએ પોતાના તરફ જે ચેલેન્જ મૂકી હોય છે અને રાજા સ્વીકારી લે છે કે તારા જેવું કોઈ વાઇઝ એટલે કે હોશિયાર નથી, કારણ કે તું હિલ્સા ફિશ ખરીદી અને દરબાર સુધી લાવ્યો. રસ્તામાં તને જે પણ મળ્યા તારે રૂપની ચર્ચા કરતા હતા, ડ્રેસિંગની ચર્ચા કરતા હતા, પણ કોઈ હિલ્સા ફિશની ચર્ચા કરતું નહોતું. આ હતું આપણે ચેપ્ટર 3 નું રીકેપ. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ તે છે ચેપ્ટર 4, જેનું નામ છે The ashes that made trees bloom. રાખ, એવી રાખ કે જે વૃક્ષોને બ્લૂમ શું કરે? મહેકાવે, ખીલવે. ઓથર છે આના વિલિયમ એલિયટ ગ્રિફ્સ, જેનો જન્મ છે 17 સપ્ટેમ્બર 1843 માં અને એનું મૃત્યુ છે 5 ફેબ્રુઆરી 1928 માં થયું હતું. જે વિલિયમ ઓથર છે આ જાપાનીઝ સ્ટોરી છે. આપણે એના ઓથર છે વિલિયમ એલિયટ ગ્રિફ્સ, જેનો જન્મ છે એ 17 સપ્ટેમ્બર 1843 માં યુએસએ યુનાઇટેડ સ્ટેટમાં થયો હતો અને એનું મૃત્યુ પણ 5 ફેબ્રુઆરી 1928 ના રોજ યુનાઇટેડ સ્ટેટમાં જ થયું હતું. એનું નેશનાલિટી તો કે મૂળ ક્યાંના શું કહેવાય છે? તો કે એનું નાગરિકત્વ હતું એ અમેરિકન હતું. હવે આપણે આ જે સેશન આપણે સમજવા જઈ રહ્યા છીએ, આજે જે પાર્ટ 1 આપણે સમજવા જઈ રહ્યા છીએ, જે પેજ નંબર 56, 57 અને 58 છે. ફરીવાર આપી દઉં જાણકારી. પેજ નંબર 56, 57, 55, 56 અને 57. ઓકે, એના ન્યુ વર્ડ્સ વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. એશ એટલે રાખ, બ્લૂમ એટલે ખીલું. ડેમોસ એટલે 19મી સદીના જાપાનના પૈસાદાર વ્યક્તિઓ. આ ડેમોસ શબ્દ છે એ કેના માટે વપરાય છે?
કે 19મી સદીમાં જે જાપાનમાં તવંગર લોકો હતા, રિચેસ્ટ લોકો હતા, પૈસાદાર લોકો હતા, એના માટે શબ્દ વપરાતો શબ્દ છે ડેમોન્સ. કુશન એટલે કે ઓશિકા જેવું. આપણે ઘરે સોફો હોય તો સોફામાં કુશન હોય, એટલે ચોરસ આકારનું હોય, બરોબર, નાની એવી ગોદડી જેવું, બરોબર, પણ ઓશિકુય ન કહેવાય, પણ ઓશિકા જેવો એનો આકાર હોય, પ્રકાર હોય. સ્નગ એટલે કે આરામદાયક. ફેટ એટલે ભરણ પોષણ. ટીડબિટ્સ એટલે નાના નાના ટુકડાઓ. ડમ એટલે મૂંગો. ખ્યાલ છે ને? ડમ એટલે મૂંગો. ડીફ એટલે બહેરો અને બ્લાઇન્ડ એટલે આંધળો. હો એટલે હળ. સ્પેડ કુહાડી. હેરોન એટલે બગલો. વર્મ્સ એટલે ખેતરમાં જે કીડાઓ થાય તે. સોડ એટલે જમીનમાં ઘાસ ઉગાડવું. વેઇની એટલે રડવું, જીભ કાઢીને જે કૂતરું રુદન કરતું હોય એની વાત થઈ છે. ટુ એન્ડ ફ્રો આમ તેમ દોડવું. યુરિટ એટલે દાટેલું. બોન એટલે હાડકા અને પાય એટલે ઢગલો. ફરીવાર જોઈ લઈએ. એસ એટલે રાત. બ્લૂમ એટલે ખીલવું. ડીમ્સ એટલે 19મી સદીના જાપાનના પૈસાદાર લોકો. કુશન એટલે ઓશિકા જેવું. સ્નગ એટલે આરામદાયક. ફેડ એટલે ભરણ પોષણ. ટીડબિટ્સ એટલે નાના ટુકડાઓ. ડમ એટલે મૂંગો. હો એટલે હળ. સ્પેડ એટલે કુહાડી. હેરોન એટલે બગલો. વર્મ્સ એટલે કીડાઓ. સોડ એટલે જમીનમાં ઘાસ ઉગાડવું. વાઇનિંગ એટલે જીભ કાઢીને કૂતરું જે પ્રકારે રુદન કરતું હોય ઈ. ટુ એન્ડ ફ્રો એટલે આમ તેમ દોડવું. યુરિન એટલે દાટેલું. બોન એટલે હાડકા અને પાઇલ એટલે ડગલો. આગળ જોઈએ. ગ્લેમ્ડ એટલે ચમકવું. સેન્સિટિવ એટલે સંવેદનશીલ. કિક્ડ એટલે ભગાડી મૂકવું. સ્કોલ્ડેડ એટલે ખીજાવું. કોક્સ એટલે પટાવવું. ડેન્ટિસ એટલે સ્વાદિષ્ટ. ટ્રેઝરર ખજાનો. પાઇન ટ્રી દેવદારનું જે વૃક્ષ થાય ઈ. બીનિથ એટલે નીચે. કેવટસ એટલે લોભી. ફ્લંક એટલે દાટવું. ક્રોન એટલે ડોસી. હિપ્ડ એટલે ઢગલો અને કેરકાસ એટલે સબ. ગ્લેમ્ડ એટલે ચમકવું. સેન્સિટિવ એટલે સંવેદનશીલ. કિક્ડ એટલે ભગાડી મૂકવું. સ્કોલ્ડેડ એટલે ખીજાવું. કોક્સ્ડ એટલે પટાવવું. ડેન્ટિસ એટલે સ્વાદિષ્ટ. ટ્રેઝર એટલે ખજાનો. પાઇન ટ્રી એટલે દેવદારનું વૃક્ષ. બીનિથ એટલે નીચે. કોવેટસ એટલે લોભી. ફ્લંક એટલે દાટવું. ક્રોન એટલે ડોસી. હિપ્ડ એટલે ઢગલો અને કેરકાસ એટલે સબ. હવે આ જે સ્ટોરી છે ને ઈ એક પેટ એનિમલ છે, ડોગ. ઈ એક રિચ મેન જાપાનના હોય છે, એના ઘરે રહે છે અને શું હાલત થાય છે, અને ત્યારબાદ એ જ ગામમાં એક ગરીબ ડોસા ડોસી રહેતા હોય છે, બરોબર, વૃદ્ધ લોકો રહેતા હોય છે, અને એ કૂતરાને હંમેશા હળધૂત જ કરતા હોય છે, કાઢી જ મૂકતા હોય છે. ત્યારે શું બનાવ બને છે એના ઇર્દ ગિર્દ આ સ્ટોરી રચાયેલી છે. આપણે પેજ નંબર 55 પર સ્ટાર્ટ કરીએ. In the good old days of the demons, there lived an old couple whose only pet was a little dog. In the good old days એટલે કે સારા દિવસો, પહેલાના જમાનાના સારા દિવસોમાં, of the demons એટલે કે 19મી સદીમાં જાપાનના જે પૈસાદાર લોકો હતા એ દિવસોની વાત છે. There lived an old couple whose only pet was a little dog. There lived a old couple, એક વૃદ્ધ કપલ રહેતો હતો, એટલે કે પતિ પત્ની હતા, અને એનું whose only pet was a little dog, અને એનું એક જ પાળેલું પ્રાણી હતું, ડોગ હતું. Having no children, they loved it as though it were a baby. એક કપલ જે હતું, જે દંપતી હતું, પતિ પત્ની હતા, એને કોઈ બાળક નહોતું, એટલે તે આ કૂતરાને એક બાળક તરીકે જ પ્રેમ કરતા હતા, એની જે એવી સાર સંભાળ, એની એવી જ કાળજી રાખતા હતા, કેર કરતા હતા. The old dame made it a cushion of blue crepe, and at mealtime Mukko, for that was his name, would sit on it as snug as any cat. આ પૈસાદાર લોકોએ કૂતરાને ભોજન કરી શકે, જે રીતે બિલાડી છે આરામથી બેસીને ભોજન કરી શકે છે, એ જ રીતે કૂતરો પણ ભોજન કરી શકે એવું એક કુશન બનાવ્યું. અને મીલ ટાઈમ એટલે કે ભોજનના સમયે આ મુકો છે એ કૂતરાનું નામ છે, પેટ ડોગ છે એનું નામ છે મુકો, MUKO, મુકો એનું નામ છે.
એ આરામદાયક રીતે ભોજન કરી શકે તે માટે તેને એક કુશન બનાવ્યું હતું. The kind people fed the pet with tidbits of fish from their own chopsticks and all the boiled rice it wanted. The kind people, આ માયાળુ લોકો શું કરતા હતા તો કે the pet with the tidbits of fish, tidbits એટલે નાના નાના ટુકડાઓ, માછલીના નાના નાના ટુકડાઓ ખાવા આપતા, અને ચોપસ્ટિક્સ એટલે જાપાનના લોકો જે આપણે જે ચમચી વાપરીએ છીએ કાંટા ચમચી ને વગેરે, તો આ જાપાનના લોકો જે જમવામાં જે ચમચીનો ઉપયોગ કરે છે તેને ચોપસ્ટિક કહેવાય છે. જે ચોપસ્ટિકથી એને ભોજન કરાવતા હતા. Thus treated the dumb creature loved its protectors like a being with a sword. Thus તેથી શું તેથી જે કૂતરો છે જે ડમ ક્રિએચર છે, મૂંગું પ્રાણી છે, લવ ઇટ્સ પ્રોટેક્ટર્સ લાઈક એ બીંગ વિથ એ સોલ, જેના પ્રોટેક્ટર હતા, પ્રોટેક્ટર રક્ષણ કરનાર, કોણ હતા રક્ષણ કરનાર? આ વૃદ્ધ દંપતી, એની તે કાળજી રાખતો. કોણ રાખતો? કૂતરો. જે રીતે વૃદ્ધ દંપતી છે એ કૂતરાની કાળજી રાખતા હતા, ડોગની કાળજી, એ જ રીતે ડોગ છે એ આ વૃદ્ધ દંપતીની કાળજી લેતો હતો. નેક્સ્ટ પેરેગ્રાફ. The old man being a rice farmer went daily with hoe or spade into the fields. The old man being a rice farmer, આ વૃદ્ધ માણસ દંપતી હતો, એમાંથી જે વૃદ્ધ માણસ હતો પુરુષ, એ કોણ હતો તો કે રાઈસ ફાર્મર, એક ખેડૂત હતો, ચોખાની ખેતી કરનાર ખેડૂત હતો. વેન્ટ ડેઈલી વિથ હો ઓર સ્પેડ, તે હંમેશા ખેતરે જતો. શું લઈને જતો? હળ, અને સ્પેડ એટલે કુહાડી. સ્પેડ એટલે કુહાડી. તે પોતાનું હળ અને કુહાડી લઈ ઇન્ટુ ધ ફિલ્ડ્સ, ખેતરમાં જતો. વર્કિંગ હાર્ડ ફ્રોમ ઇવનિંગ અન્ટિલ ઓટેન્ટો શામ. ઓટેન્ટો શામ છે સનસેટ, આપણે જેને ઇંગ્લિશમાં સનસેટ કહીએ છીએ, ગુજરાતીમાં સૂર્યાસ્ત કહીએ છીએ, એને જાપાનની ભાષામાં કહેવાય છે ઓટેન્ટો શામા. જે ખેડૂત છે એ સવારથી લઈ અને જ્યાં સુધી સૂર્ય આથમે નહીં ત્યાં સુધી ખૂબ જ કામ કરતો હતો. had gone down behind the hills every day. The dog followed him to work, never once harming the white heron that walked in the footsteps of the old man to pick up the worms. Every day the dog followed. જે રીતે આ ખેડૂત છે ચોખાની ખેતી કરનાર, એ પોતાના ખેતરે જતો હતો, એ જ રીતે કૂતરો પણ હંમેશા એની પાછળ પાછળ, એના માલિકની પાછળ પાછળ જતો હતો. નેવર વન્સ હાર્મિંગ ધ વ્હાઇટ હોર્ન. વ્હાઇટ હોર્ન્સ એટલે બગલો, જે સફેદ કલરનો બગલો હોય છે એને તે ક્યારે હાર્મ નહોતો કરતો, ઈજા નહોતો પહોંચાડતો. They walked in the footsteps of the old man to pick up the worms. જ્યાં બગલો છે ઈ ઓલ્ડ મેન એટલે કે જે વૃદ્ધ માણસ છે ખેતરમાં કામ કરવા જઈ રહ્યો હતો, એના જે ફૂટસ્ટેપ્સ હતા, પગના નિશાન, એના ઉપર ચાલી અને કીડાઓને ખાઈ જતો હતો. For the old fellow was patient and kind to everything that had life. ને આ જે વૃદ્ધ માણસ હતો એ હંમેશા શાંત હતો અને માયાળુ હતો, દરેક જીવ પ્રત્યે એને માયા હતી, માયાળુ હતો. And often turned up a sword on purpose to give food to the birds. અને પોતાની જમીનમાં થોડેક ભાગની જમીનમાં તે ઘાસે ઉગાડતો હતો. શું કામે ઘાસ ઉગાડતો હતો? એવા હેતુથી કે જે પક્ષીઓ છે એને ભોજન મળી રહે. એટલે કે આ એવો માણસ હતો, આ વૃદ્ધ માણસ એવો હતો ખેતરમાં કામ કરનાર કે એ દયાભાવ વાળો હતો. તેને જે જીવ માત્ર પ્રત્યે દયા હતી, તે કોઈ પણ નાનું હોય કે મોટું હોય એને તુચ્છ નહોતો ગણતો. ઇવન કે તેને પોતાના ખેતરમાં જે ચોખાનું ખેતર હતું એમાં થોડીક જમીનમાં ઘાસ પણ ઉગાડ્યું, જેથી બીજા બધા પ્રાણીઓ પક્ષીઓને ભોજન મળી રહે. નેક્સ્ટ પેરેગ્રાફ. One day the dog come running to him, putting his paws against his legs and motioning with his head to some spot behind. One day the dog come running to him. એક દિવસ દોડતો દોડતો કૂતરો છે એ આ ખેડૂત પાસે આવે છે. putting his paws, paws એટલે પંજા, પોતાના જે પંજા છે against his legs, જે ખેડૂત હોય છે એના પગની સામે રાખે છે વચ્ચે, and motioning with his head to some spot behind, અને પોતાના માથું હલાવી અને
આ ખેડૂતને પોતાની સાથે ક્યાંક આવવા માટે ઈશારો કરે છે. The old man at first thought his pet was only playing. પહેલા તો આ વૃદ્ધ માણસને એવું લાગ્યું કે પોતાનું જે આ પ્રાણી છે, કૂતરો છે, એ રમત કરી રહ્યો છે, રમી રહ્યો છે. And did not mind it. અને એના ઉપર એને ધ્યાન દીધું નહીં. But the dog kept on whining and running to and fro for some minutes. પણ કૂતરો ત્યાંથી ગયો નહીં અને whining, જીભ કાઢી અને રુદન કરવા લાગ્યો અને આમ તેમ દોડવા લાગ્યો for some minutes, થોડી ક્ષણો માટે. Then the old man followed the dog a few yards. પછી આ વૃદ્ધ માણસ છે એ કૂતરાની પાછળ થોડાક પગલાઓ ચાલે છે to a place where the animal began lively scratching. થોડાક ડગલા ચાલ્યા પછી કૂતરો એક જગ્યાએ ઊભો રહી જાય છે અને જમીન ખોદવા લાગે છે. Thinking it was possibly a buried bone or bit of fish. વૃદ્ધ માણસે એવું વિચાર્યું કે આ જગ્યા જે ખોદે છે ને ત્યાં શું હશે? કાં તો બ્યુરિડ એટલે દાટેલું હશે, બોન એટલે હાડકું, કોનું? બીટ ઓફ ફિશ, માછલીનું નાનું એવું હાડકું ત્યાં દાટાયેલું હશે જે આ કૂતરો ખાવા માંગે છે. સ્ટક ઇઝ ઓ ઇન ધ અર્થ, એટલે આ વૃદ્ધ માણસ છે એ જે જગ્યા કૂતરો બતાવે છે એ જગ્યાએ પોતાની કુહાડીથી ખોદે છે. સ્ટક વિથ હો ઇન ધ અર્થ, અર્થનો મતલબ આ પૃથ્વી નહીં થાય પણ આ અર્થનો મતલબ થશે માટી. When lo a pile of gold gleamed before him. પણ એના માનવામાં ન આવ્યું, આશ્ચર્યચકિત થઈ ગયો. શું કામે? પાઇલ ઓફ ગોલ્ડ, પાઇલ એટલે ઢગલો, ગોલ્ડ એટલે સોનાનો, ગ્લિમ્ડ એટલે ચમકવું. એને નજર સમક્ષ શું ચમક્યું? સોનાનો ઢગલો થયો. બિફોર હિમ. હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 57. Thus in an hour the old couple were made rich. એક જ કલાકમાં આ જે વૃદ્ધ દંપતી હતું એ કેવું થઈ ગયું? પૈસાદાર બની ગયું. The good souls brought a piece of land. તેથી આ સારા માણસોએ, સારા વિચારવાળા માણસોએ એક લેન્ડનો એટલે કે જમીનનો ટુકડો ખરીદ્યો. Made a feast for their friends. પોતાના મિત્રો માટે મિજબાની એટલે કે જમણવારનું આયોજન કર્યું. And gave plentifully to their poor neighbors. અને જે પોતાની આજુબાજુ જે પડોશી હતા, જે ગરીબ હતા, તેને થોડું ઘણું ધન આપ્યું. As for the dog, they petted him till they nearly smothered him with kindness. અને ડોગ માટે શું કર્યું? તો કે એને એની પીઠ થપથપાવી. ક્યાં સુધી? તે પોતાની તરફ માયાળું ન થઈ ગયું. બરાબર? તેને કૂતરાનો પણ એટલો જ સારો એવો આભાર માન્યો. Now in the same village there lived a wicked old man and his wife. હવે આ જ ગામમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું. Not a bit sensitive and kind. તે લાગણીશીલ નહોતા કે માયાળુ પણ નહોતા. Who had always kicked and scolded all dogs whenever any passed their house. તે હંમેશા પોતાની ઘરની આસપાસથી જે કૂતરાઓ પસાર થતા એને ખીજાતા, ફટકારતા, ધિક્કારતા હતા. Hearing of their neighbors' good luck, they caused the dog into their garden and set before him bits of fish and other dainties, hoping he would find treasure for them. હવે પડોશીના આવા ડોગના ગુડ લક સાંભળીને એને શું કર્યું? કોક્સ એટલે પટાવું. એને એક કૂતરાને પટાવ્યો અને પોતાના ગાર્ડનમાં રાખ્યો. એની સામે સ્વાદિષ્ટ ભોજનો પીરસ્યા. હોપિંગ, એ શું, કઈ આશાએ એને ભોજન પીરસ્યું કે આ ડોગ પણ પેલા ડોગની જેમ અમારા માટે ખજાનો શોધીને લાવશે. But the dog, being afraid of the cruel pair, would neither eat nor move. But the dog being afraid, પણ એ કૂતરો છે એ ડરતો હતો, ગભરાતો હતો. of their cruel pair. cruel pair એટલે આ જે દુષ્ટ માણસો હતા વૃદ્ધ દંપતી, એનાથી ડરતો હતો. would neither eat nor move. ના તો એને જમ્યું કે ના તો એ પોતે જે આ જગ્યાએ હતો ત્યાંથી હલનચલન કર્યું. Then they dragged him out of doors, taking a spade and hoe with them. પછી શું કર્યું? તો કે આ વૃદ્ધ દંપતી છે એ ડ્રેગ્ડ એટલે ઢસડીને કૂતરાને
બહાર લઈ જાય છે દરવાજામાંથી અને પોતાની સાથે કુહાડી અને હળ લઈ જાય છે. No sooner had the dog got near a pine tree growing in the garden than he began to paw and scratch the ground as if a mighty treasure lay beneath. ઢસડીને કૂતરાને બહાર તો લઈ જાય છે, તો કૂતરો બહાર જઈને ક્યાં જાય છે? દેવદારના વૃક્ષ નીચે આવીને ઉભો રહે છે અને જમીન ખોદવા લાગે છે. શું કામે જમીન ખોદવા લાગે છે? કદાચ ત્યાં લે એટલે પડ્યું છે સોનું, ટ્રેઝર, ખજાનો, beneath નીચે. Quick wife, hand me the sword and hoe. આ વૃદ્ધ માણસ છે, પુરુષ, એ કહે છે પોતાની પત્નીને, ક્વિક વાઇફ, હેન્ડ મી, મને હાથમાં આપ, ધ સ્પેડ એન્ડ હો, સ્પેડ અને હો મારા આપ. ક્રાઇડ ધ ગ્રીડી ઓલ્ડ ફૂલ, ક્રાઇડ એટલે જોરથી બૂમ પાડે છે, ગ્રીડી લોભી, મૂર્ખ માણસ. એઝ હી ડાન્સ વિથ જોય, અને તે આનંદથી નાચવા લાગે છે કે પોતાને હવે ખજાનો મળી જ જશે. Then the covetous old fellow with a spade and the old crone, the covetous એટલે લોભી હતો, આ જે લોભી માણસ હતો, with a spade and the old crone એટલે કે વૃદ્ધ જે ક્રોન એટલે ડોશી છે, with a hoe began to dig, કુહાડીથી અને હળથી બધે ખોદવા લાગે છે. But there was nothing but a dead kitten, અને ખોદતા શું નીકળે છે? મૃત પામેલું બિલાડીનું બચ્ચું, ડેડ કિટન. The smell of which made them drop their tools and shut their nose. આજની દુર્ગંધથી ટૂલ્સ એટલે ઓજારો, પોતાના ઓજારોનો ઘા કરી દે છે ને એ હાથથી પોતાનું નાકને ઢાંકી દે છે. ફ્યુરિયસ એટ ધ ડોગ, અને અચાનક ફ્યુરિયસ એટલે વિકરાળ થઈ ગઈ છે કૂતરા તરફ. The old man kicked and beat him to death. એને પાટું મારે છે અને death એટલે મૃત્યુ આપી દે છે. કોને? કૂતરાને. And the old woman finished the work by nearly chopping off his head with the sharp hoe. અને હો એટલે હળની જે અણીદાર ભાગ હોય છે એનાથી આ કૂતરાનું માથું વાટી નાખે છે. Then them flung him into the hole. Flung એટલે દાટી દે છે, હોલ એટલે ખાડામાં. And heaped the earth over his case, અને એના શબને માટીથી ઢાંકી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ સ્ટોરી રાખીએ છીએ. શું શીખવામાં? કે જાપાનમાં 19મી સદીના પૈસાદાર જે લોકો હતા એના માટે ડેમોન શબ્દ વપરાય છે. એક કપલ હતું જે ખેડૂત હતા, એ ચોખાની ખેતી કરતો હતો. એને એક પેટ એનિમલ હતું, એના ફેમિલી સભ્યમાં કોઈ ચિલ્ડ્રન નહોતું, એટલે એક પેટ ડોગને જેનું નામ હતું મૂકો, એને એક ફેમિલી મેમ્બર તરીકે જ કેર કરતા હતા. અચાનક એક દિવસ એના ખેતરમાં આ કૂતરો છે ટ્રેઝર, ખજાનો શોધી લાવે છે, સોનાનો જ્વેલરી શોધી લાવે છે, અને આ જે ગરીબ ખેડૂત હતો એ પૈસાદાર બની જાય છે. આ જ ગામમાં એક વૃદ્ધ દંપતી રહેતું હોય છે જે દુષ્ટ હતું, ગરીબ હતું પણ દુષ્ટ હતું, અને કોઈ પ્રત્યે માયા નહોતી, કોઈ પ્રત્યે સંવેદનશીલતા, લાગણીશીલતા હતી નહીં. આ કૂતરાનું આવી કામ સાંભળી તે પણ એક કૂતરાને પાળે છે, ખવડાવે છે, અને એને એવું લાગે છે કે આ કૂતરો પણ અમને ખજાનો શોધીને આપશે. કૂતરોને આ દંપતીથી ખૂબ જ ડર લાગતો હતો. પછી આ દંપતી છે તે ઢસડીને કૂતરાને ખેતરમાં લઈ જાય છે અને દેવદારના વૃક્ષ નીચે કૂતરો ખોદવા લાગે છે. તો આ જે લોભી માણસ હતો એને એમ કે ખજાનો મળી ગયો એટલે એ નાચવા લાગે છે, અને શું કરે છે તો કે જે જગ્યા કૂતરાએ બતાવી છે ત્યાં ખોદકામ કરે છે, પણ ત્યાં તો બિલાડીનું બચ્ચું જ ભરેલું બહાર નીકળે છે. વાસ દુર્ગંધ આવવા લાગે છે એટલે પોતાનું નાક ઢાંકી દે છે બંને દંપતી. ત્યારબાદ તે કૂતરા તરફ ખીજાય છે, ખૂબ ગુસ્સે ભરાય છે અને કૂતરાને મારી નાખે છે, અને કૂતરાનું શબ છે એને ત્યાં જ ઢગલો કરી અને દાટી દેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આ સ્ટોરી રાખશું. નેક્સ્ટ સેક્શનમાં આપણે જોશું આગળ શું બનાવ બને છે, શું ઘટના બને છે. આ સેશનના અંતે વર્કશીટ આપવામાં આવશે જે તમારે તમારે ડોગરીમાં સારા હેન્ડરાઇટિંગ સાથે લખવાની રહેશે. થેન્ક યુ.